ઓમ નમઃ પ્રણવાર્થાય શુદ્ધ જ્ઞાનૈકમૂર્તયે નિર્મલાય પ્રશાંતાય દક્ષિણામૂર્તયે નમઃ. આજે આપણે દક્ષિણામૂર્તિ સ્તોત્રના ત્રીજા શ્લોકનું અર્થઘટન જોશું. પેલા હું શ્લોકનું પઠન કરી લઉં છું, પછી આપણે આગળ વાત કરીએ. યસ્યૈવ સ્ફુરણં સદાત્મકમ સત્કલ્પાર્થકમ ભાસતે સાક્ષાત તત્વમસીતિ વેદવચસા યો બોધયત્યાશ્રિતાન યત સાક્ષાત્કરણાદ ભવેન્ન પુનરાવૃત્તિર્ભવામ્ભો તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમઃ ઇદં શ્રી દક્ષિણામૂર્તયે. આગળ બે શ્લોકમાં આપણે દક્ષિણામૂર્તિ મહેશ્વરનું બધું કથન જોયું. હવે આ ત્રીજા શ્લોકમાં ભગવાન દક્ષિણામૂર્તિને કરુણા સાગર, અજ્ઞાન વિનાશક અને મોક્ષદાતા સદગુરુ રૂપે વર્ણવીને નમસ્કાર કર્યા છે શંકરાચાર્ય ભગવાને. આચાર્ય શ્રી સૌ પ્રથમ પદમાં જણાવે છે કે યસ્યૈવ સ્ફુરણમ સદાત્મકમ અસત કલ્પાર્થકમ ભાસતે. યસ્યૈવ એટલે જેનું સ્ફુરણ, જે દક્ષિણામૂર્તિ મહેશ્વર સ્વરૂપ ગુરુમૂર્તિ છે એના સ્ફુરણની વાત છે. એનું સ્ફુરણ એટલે આપણે બીજસ્યાંતરી વાંકુરો બીજા શ્લોકમાં જે જોઈ ગયા કે જગતની એમણે ઉત્પત્તિ કેવી રીતે કરેલી છે, તો એ જેમનું જે સ્ફુરણ છે એ સત સ્વરૂપ છે, છતાં પણ અસત જેવું ભાસે છે. બ્રહ્મનું પોતાનું સત વસ્તુ છે, ચૈતન્ય સ્વરૂપ છે, તો એનું જે વસ્તુ હોય બનાવેલી, એને ઉત્પન્ન કરેલી વસ્તુ હોય તો એ અસત કેવી રીતે હોઈ શકે? એટલા માટે કે છે કે યસ્યૈવ સ્ફુરણમ સદાત્મકમ એટલે આત્માની અંદર એ બધું સત જ છે, પણ અકલ્પાર્થકમ ભાસતે અસત જેવું એ ભાસે છે. અસત કલ્પ્ય જેવું ભાસે એટલે મિથ્યા જેવું લાગે છે. અર્થાત બ્રહ્મનું સ્ફુરણ કે સગુણ બ્રહ્મ પરમેશ્વરનું ઉપજાવેલું છે જગત કે વિશ્વ, તે અસત કલ્પ, અસત જેવું મિથ્યા જેવું ભાસે છે. અર્થાત વિશ્વમાં જે કઈ ચૈતન્ય શક્તિ અનુભવાય છે તે બધી પરબ્રહ્મની જ ચેતના છે, સત આત્મકમ છે, છતાં અકલ્પાર્થકમ ભાસે છે. જગતને માટે શબ્દ છે અસત જેવું, એટલે સત પણ નહીં અને અસત પણ નહીં, એટલે એને માટે મિથ્યા શબ્દ વાપરેલો છે. અસતકાલ અસત કલ્પાર્થકમ એ જગત માટેનો વાપરેલો શબ્દ છે. તો એવું જે જગત છે એમનું બનાવેલું, એના સ્ફુરણ વિશે અહીંયા શંકરાચાર્ય ભગવાન વાત કરે છે. તો સુરેશ્વરાચાર્યજીએ વાર્તિકમાં એક શ્લોક મૂક્યો છે, એની અંદર એને સમુદ્રના મોજા અને એના પરપોટાને આમાં ઉદાહરણ તરીકે લીધા છે. કે છે કે પ્રકાશાભિન્ન મે વૈતદ વિશ્વમ સર્વસ્ય ભાસતે લહરી બુદ્બુદાદીનામ સલીલાન પૃથક સ્થિતિ. ઉપર મારી રિસીપ બુક મુકાઈ છે તૈયાર કરીને, નીચે લાયા રિસીપ બુક 3. બિંજનબેન મ્યુટ રહેજો પ્લીઝ. સમુદ્રના મોજા અને પરપોટા જે દેખાય છે તેમાં તેની પોતાની સ્વતંત્ર સત્તા કે સ્ફૂર્તિ નથી. જે કંઈ આપણને દેખાય છે એ સમુદ્રના પાણીની સત્તા છે. પાણી છે તો મોજા છે, અને મોજા થાય છે તો એમાં પરપોટા અને બુદબુદા થાય છે. એવી રીતે જે સાક્ષાત બ્રહ્મ છે એ એનો પ્રકાશ અને એની સત્તા એ જ બધે અનુભવાય છે. બીજું જે કાંઈ આપણે જગત જોઈએ છીએ, જેને આપણે મિથ્યા કહીએ છીએ, એ પરપોટા જેવું છે. એવી રીતે અહીંયા શંકરાચાર્ય ભગવાન એની વાત કરી છે કે યસ્યૈવ સ્ફુરણમ સદાત્મકમ સત અકલ્પાર્થકમ ભાસતે. પછી બીજી લાઈનમાં તરત જ કે છે કે સાક્ષાત બ્રહ્મ
સાક્ષાત તત્વમસીતિ વેદ વચસા યો બોધયત્યાશ્રિતાન. સાક્ષાત તત્વમસી એ વેદના વાક્યથી જે એના આશ્રિતો એના શરણાગતોને બોધ આપે છે એવા ત્રણેયની અંદર એને દક્ષિણામૂર્તિનું બધું વર્ણન કર્યું છે સ્વરૂપનું. તો સાક્ષાત તત્વમસીનો વેદના વાક્યોથી એના આશ્રિતોને શરણાગતોને બોધ આપે છે. તો એ તત્વમસી એ શું છે? તો આપણે જોયું કે 4 મહાવાક્યો જે વેદના કીધા છે એમાં સામવેદનું છાંદોગ્ય ઉપનિષદનું આ વાક્ય છે મહાવાક્ય તત્વમસી. એના વિશે જોઈએ તો એ વાક્યમાં મુખ્ય 3 પદ છે, તત્પદ, ત્વમપદ અને અસીપદ. આપણે આગળના શ્લોકોમાં જોયું કે પહેલા શ્લોકમાં એણે તત્પદની વાત કરી છે, બીજામાં ત્વમપદની વાત કરી છે અને હવે ત્રીજા શ્લોકમાં અહીંયા અસીપદની વર્ણન છે એવું શંકરાચાર્ય ભગવાન બતાવે છે. તો તત્પદ છે એ શું છે? તો એનો વાચ્યાર્થ થાય છે ઈશ્વર, ઉપાધિયુક્ત અને જગતના કારણરૂપ જે સગુણ બ્રહ્મ આપણે જે કહીએ એ. અને એનો લક્ષ્યાર્થ એવો થાય છે કે શુદ્ધ બ્રહ્મ, નિરુપાધિક અધિષ્ઠાતા, સત તત્વના અધિષ્ઠાતા જે પરમ સત્ય બ્રહ્મ છે એનો લક્ષ્યાર્થ છે. એવી રીતે ત્વમપદ બીજું જે છે એનો વાચ્યાર્થ થાય જીવાત્મા, જે અવિદ્યાથી ઘેરાયેલો છે, અવિદ્યાની ઉપાધિયુક્ત અને કાર્યત્વ સૂચવે છે એવો એનું વાચ્યાર્થ છે. પણ એનો લક્ષ્યાર્થ એવો થાય છે કે કૂટસ્થ અને સાક્ષી ચૈતન્ય અંતરાત્મા, આત્મા જેને આપણે કહીએ છીએ, ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્યઃ શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. જે ગીતામાં કીધું છે એ ત્વમપદ છે, એનો લક્ષ્યાર્થ કૂટસ્થ આત્મા છે. અને અસીપદ જે છે એ તત અને ત્વમ એ પદને જોડનારું પદ છે. હવે આમાં અહીંયા જે તે તું છે, તત ત્વમ અસી, તે તું જ છે, તો એમાં તમે વાચ્યાર્થ પકડો તો એ મળતું નથી. કારણ કે ઈશ્વર, સગુણ ઈશ્વર અને અવિદ્યાથી ઘેરાયેલો જીવ એ બંનેમાં સામ્ય નથી, એ બંને અલગ છે. પણ લક્ષ્યાર્થ એનો પકડીએ તો શુદ્ધ બ્રહ્મ તત્વ અને સાક્ષી ચૈતન્ય કૂટસ્થ આત્મા એ બંને એક જ છે એવું એને જ્યારે ભાન થાય છે ત્યારે એને તત્વમસી સમજાય છે. એટલે ત્વમપદનો લક્ષ્યાર્થ એ છે કે સાક્ષી ચૈતન્ય આત્મા અને શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ એ બંને એક જ છે અને એ તું જ છે એવું દક્ષિણામૂર્તિ ભગવાન કે છે કે યત સાક્ષાત તત્વમસી વેદ વચસા. આ વેદના વચનોથી જે બોધ આપે છે એના આશ્રિતોને. એના આશ્રિતો બધા કોણ? સનત, સનંદન, સનાતન ઋષિઓ બધા આવ્યા અને એને જે ભદ્રા મુદ્રા કરીને એને મૌન વ્યાખ્યાથી બોધ આપ્યો અને એને સમજાવ્યું કે આ બ્રહ્મ અને જીવ તું એક જ છો, પણ જો ક્યારે એની શરત છે કે તું ત્રણેય ગુણો યુક્ત બધું જે છે એને છોડી અને આને મળ એટલે તું એક જ છો. એવી એને જેને બધાને ઉપદેશ આપ્યો છે. તો ત્રીજા ચરણમાં પછી કે છે કે યત સાક્ષાત કરણાત ભવેન ન પુનરાવૃત્તિર ભવાંભો નિધો. તો હવે આ જ્યારે સાક્ષાત્કાર થઈ જાય તત્વમસીનો, જ્યારે જીવ જાણી લે કે હું પરબ્રહ્મ સ્વરૂપ છું, તો એને પછી પુનરાવૃત્તિ, એને ફરી ફરી જન્મ લેવાનો હોતો નથી. એનો જ્યારે એને સાક્ષાત્કાર થઈ જાય છે ત્યારે મોક્ષને પામે છે. જીવતા હોય અને જો સાક્ષાત્કાર થઈ જાય ઈશ્વરની કૃપા અને ગુરુની કૃપા હોય તો જીવતે જીવ જો તમને આ વસ્તુ સમજાઈ જાય તો તમે જીવન મુક્તની દશામાં જીવી શકો છો. જીવ જીવન મુક્તની દશામાં જીવી શકે છે. બધું જીવનનું કાર્ય કરે છે પણ એના કર્મથી લેપાતો નથી અને અંતે મૃત્યુ પછી મોક્ષને પામે છે. એવી રીતે પુનરાવૃત્તિ અહીંયા થતી નથી. એમાં ગીતામાં કીધું છે કે યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. 15મા અધ્યાયમાં વાત કરી છે ભગવાને જ કે આ તત્વને જે જાણી લે છે એ કોઈ દિવસ ફરીથી પાછો આવતો નથી. અને શ્રુતિમાં પણ વાક્યો લખ્યા છે કે ન સ પુનરાવર્તતે, ન સ પુનરાવર્તતે, એ ફરીથી પુનરાવર્તન પામતો નથી. એટલે આમાં બે રીતે લઈ શકાય કે
તેઓ આત્મા સાક્ષાત્કાર કરાવનાર, ભવબંધનમાંથી છોડાવીને મોક્ષ અપાવનાર શ્રી દક્ષિણામૂર્તિ સ્વરૂપ ગુરુમૂર્તિને આ નમસ્કાર હો. અથવા તત્વમસી વાક્યથી શરણાગતને મોહ નિદ્રા અને અવિદ્યાના અંધકારમાંથી જ્ઞાન દ્વારા બહાર લાવનાર ગુરુમૂર્તિ સ્વરૂપ દક્ષિણામૂર્તિ ભગવાનનો સાક્ષાત્કાર થાય તો જન્મ મરણના ફેરા આપણા ટળી જાય. એટલે આવી રીતે આની અંદર ખૂબ સુંદર રીતે શંકરાચાર્ય ભગવાને મોક્ષ મેળવવો હોય તો શું કરવું જોઈએ કે તત્વમસી એ સમજવાનો પ્રયત્ન સતત કરવો જોઈએ અને સતત દક્ષિણામૂર્તિ સ્વરૂપ ગુરુમૂર્તિની આરાધના પ્રાર્થના એ સતત એના આશ્રય એમ કે છે કે જે આશ્રય હોય યો બોધયત ત્યાશ્રિતાન, જે એને આશ્રય આવે છે જેને શરણે આવે છે એને એ આ મોક્ષ પ્રાપ્ત કરાવે છે.